ચાલો આજના વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. આપણી પાસે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રને લગતા કેટલાક સ્ત્રોતો છે અને તે એક બહુ જ મોટો સવાલ ઉઠાવે છે કે અંતે ન્યાય અને મુક્તિનો આધાર શું છે? સારા કર્મો, નિયમોનું પાલન કે પછી બીજું કંઈક? અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ માન્યતા પ્રમાણે ન્યાયનો માપદંડ શું છે અને એમાં ઈશ્વરના પુત્રની ભૂમિકા શું છે. ચર્ચા શરૂ કરતા પહેલા એક વિચાર રજૂ કરું છું. શું એવું બની શકે કે જીવનની અંતિમ કસોટી આપણે શું કર્યું એના પર નહીં, પણ આપણે કોઈ એક વ્યક્તિ પ્રત્યે કેવો પ્રતિભાવ આપ્યો બસ એના પર જ આધારિત હોય? આ વિચાર જ આખી ચર્ચાના કેન્દ્રમાં છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આપણા સ્ત્રોતો એક એવો વિચાર રજૂ કરે છે જે મને લાગે છે કે ઘણા લોકોને ચોંકાવી શકે છે. બિલકુલ. આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ કે ન્યાય એટલે સારા ખરાબ કરવાનો હિસાબ. હા, બરાબર. પણ આ લખાણો કહે છે ના, એવું નથી. અંતિમ કસોટી એ છે કે કોઈ વ્યક્તિનો સંબંધ ઈશ્વરના પુત્ર સાથે કેવો છે. અને આ વાત આખી ચર્ચાને એક નવી જ દિશા આપે છે. ખરેખર આ તો આખી વાતને ઊંધી ફેરવી નાખે છે. બિલકુલ. આ એક ક્રાંતિકારી વિચાર છે, કારણ કે તે ન્યાયને એટલે કે નિયમોના પાલનમાંથી ખસેડીને એક સંબંધ પર કેન્દ્રિત કરે છે. સ્ત્રોતોમાં વારંવાર ઉલ્લેખ આવે છે કે જે પુત્રમાં વિશ્વાસ કરે છે તેનો ન્યાય થતો નથી. પણ જે વિશ્વાસ નથી કરતો તેનો ન્યાય તો જાણે કે થઈ ચૂક્યો છે. થઈ ચૂક્યો છે, ભવિષ્યમાં નહીં. ના, અહીં રસપ્રદ વાત એ જ છે. ન્યાય ભવિષ્યમાં થનારી કોઈ ઘટના નથી, પણ વર્તમાનમાં તમારા નિર્ણયનું જ પરિણામ છે. એક મિનિટ, આ વાત મને થોડી અટપટી લાગે છે. પૂછો. શું આનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ ગમે તેટલા સારા કામ કરે, ગરીબોની સેવા કરે, હંમેશા સાચું બોલે, હા, પણ જો તે પુત્રમાં વિશ્વાસ ન કરે તો એ બધું વ્યર્થ છે? અને બીજી બાજુ કોઈ વ્યક્તિ જેણે ખોટા કામ કર્યા હોય પણ જો તે વિશ્વાસ કરે તો તેને બચાવી લેવામાં આવશે? આ તો આપણા નૈતિકતાના ખ્યાલથી તદ્દન વિરુદ્ધ છે. તમે જે પ્રશ્ન પૂછ્યો છે તે ખૂબ જ મહત્વનો છે અને ઘણા લોકોના મનમાં આ જ સવાલ ઉઠે છે. જુઓ, આ સ્ત્રોતો મુજબ મુદ્દો સારા કે ખરાબ કર્મોને નકારવાનો નથી. તે કહે છે કે પિતા કોઈનો ન્યાય નથી કરતા, પણ તેમણે ન્યાય કરવાનો બધો અધિકાર પુત્રને સોંપ્યો છે. શા માટે? જેથી બધા લોકો જેમ પિતાનું સન્માન કરે છે તેમ પુત્રનું પણ કરે. અને જે પુત્રનું સન્માન નથી કરતો તે તેને મોકલનાર પિતાનું પણ સન્માન નથી કરતો. ઓકે, તો આનો અર્થ એ થયો કે પુત્રનું સન્માન કરવું એ સીધું પિતાનું સન્માન કરવા બરાબર છે. બરાબર. તે એક પ્રકારનો લિટમસ ટેસ્ટ છે. હા, કહી શકાય. પણ અહીં એક વ્યવહારુ સમસ્યા છે. કોઈ એવી વ્યક્તિનું સન્માન કેવી રીતે કરી શકે જેને તે ઓળખતું જ ન હોય? ઈશ્વર તો અદ્રશ્ય, અગમ્ય, અનંત છે. તો પછી કોઈ તેમને કેવી રીતે જાણી શકે અને પ્રેમ કરી શકે? શું સ્ત્રોતો આ ગૂંચવણને ઉકેલે છે? હા, અને આ જ મુદ્દો આપણને ચર્ચાના સૌથી રસપ્રદ ભાગ તરફ લઈ જાય છે. સ્ત્રોતો દલીલ કરે છે કે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જ ઈશ્વરે એક અકલ્પનીય પગલું ભર્યું. કયું પગલું? તેમણે મનુષ્ય અવતાર લીધો. ઓહ! કારણ કે તમે જેને જાણતા નથી તેને પ્રેમ કરી શકતા નથી. ઈશ્વરને જાણવા માટે તેમને જોવા, સાંભળવા અને અનુભવવા જરૂરી હતા. એક સ્ત્રોતમાં આ વાત બહુ સુંદર રીતે કહેવાય છે. જે શરૂઆતથી હતું, જેને અમે સાંભળ્યું, અમારી આંખોથી જોયું અને અમારા હાથોથી સ્પર્શ્યું. એટલે ઈશ્વર કોઈ દૂરની કાલ્પનિક શક્તિ મટીને એક વાસ્તવિક, સ્પર્શી શકાય તેવી વ્યક્તિ બન્યા. બિલકુલ. વાહ, આ તો ખરેખર ઊંડો વિચાર છે. તો ઈશ્વરનું મનુષ્ય બનવું, જેને અવતાર કહેવાય છે, તે માત્ર તેમને પ્રગટ કરવા માટે નહોતું. ના. પણ આપણને તેમની સાથે સંબંધ બાંધવાની તક આપવા માટે પણ હતું. બરાબર. અને તેનો હેતુ માત્ર એટલો જ નહોતો. બીજું પણ કંઈક હતું. હા, આ અવતાર એક બીજી, વધુ ઊંડી કસોટી બની જાય છે. સ્ત્રોતો સૂચવે છે કે તે દરેક વ્યક્તિના હૃદયમાં શું છે તે બહાર લાવે છે. જુઓ, જ્યારે ઈશ્વર સ્વર્ગમાં શક્તિશાળી અને સર્વશક્તિમાન હોય ત્યારે તેમની ભક્તિ કરવી, તેમનાથી ડરવું એ એક વાત છે. હા, એ તો સ્વાભાવિક છે. મોટાભાગના લોકો સત્તા અને શક્તિની પૂજા કરે છે. પણ જ્યારે એ જ ઈશ્વર એક સામાન્ય, ગરીબ, શક્તિહીન સુથારના દીકરા તરીકે ધૂળિયા રસ્તાઓ પર ચાલતા દેખાય ત્યારે લોકો કેવો પ્રતિભાવ આપે છે? એ તેમની સાચી નિષ્ઠા દર્શાવે છે.
જેઓ ખરેખર ઈશ્વરના ચરિત્રને, તેમના પ્રેમને, તેમની કરુણાને પ્રેમ કરે છે, તેઓ તેમને આ માનવ સ્વરૂપમાં પણ ઓળખી લેશે અને પ્રેમ કરશે. અને જેઓ નથી કરતા? પણ જેઓ ફક્ત તેમની શક્તિ અને ચમત્કારોથી પ્રભાવિત હતા, તેઓ જ્યારે તેમને નબળા અને સામાન્ય જોશે ત્યારે તેમનો તિરસ્કાર કરશે. અને જરૂર પડીએ તેમની હત્યા કરવા સુધી પણ જશે. બરાબર. આમ અવતાર એ ઈશ્વરને જાણવાનો માર્ગ પણ છે અને આપણા હૃદયની પરખ કરવાનો માર્ગ પણ. તો જો અવતાર એક કસોટી હતી, તો પછી ક્રોસ પર જે થયું તે શું હતું? શું તે આ કસોટીનું પરિણામ હતું? એક દુઃખદ અકસ્માત કે જેમાં માણસાઈ નિષ્ફળ ગઈ? કે પછી તે પણ યોજનાનો જ એક ભાગ હતો? સ્ત્રોતો સ્પષ્ટપણે કહે છે કે તે કોઈ અકસ્માત ન હતો. તે પૂર્વનિર્ધારિત હતું. પૂર્વનિર્ધારિત? હા, આ વિચાર સમજવો થોડો મુશ્કેલ છે, પણ તે આ સમગ્ર ધર્મશાસ્ત્રના કેન્દ્રમાં છે. ક્રોસને ઈશ્વરના પ્રેમ અને ન્યાયના એક સાથે પ્રદર્શન તરીકે જોવામાં આવે છે. એક સાથે કઈ રીતે? એક તરફ તે માનવજાતના પાપની ભયાનકતા દર્શાવે છે કે આપણે ઈશ્વર જ્યારે મનુષ્ય બનીને આવે ત્યારે પણ તેમને મારી નાખવા તૈયાર છીએ. પણ બીજી તરફ તે ઈશ્વરના અનંત પ્રેમને દર્શાવે છે કે તેઓ એ જ લોકો માટે પોતાનો જીવ આપવા તૈયાર છે જેઓ તેમને નકારે છે. પ્રેમનું એવું અંતિમ પ્રદર્શન જે બદલામાં બીજાઓમાં પ્રેમ જગાડવાની શક્તિ ધરાવે છે. બિલકુલ. મને આ વાત સમજવામાં થોડી મૂંઝવણ થાય છે. કહો. જો બધું પૂર્વ નિર્ધારિત હતું, તો પછી તેમાં માણસની સ્વતંત્ર ઈચ્છાશક્તિ ક્યાં રહી? જો ઈશુને ક્રોસ પર મરવાનું જ હતું, તો પછી જે લોકોએ તેમને ત્યાં પહોંચાડ્યા તેમનો શું વાંક? શું તેઓ માત્ર ઈશ્વરની યોજનામાં કઠપૂતળીઓ નહોતા? આ એ જ જટિલ પ્રશ્ન છે જેની સાથે ધર્મશાસ્ત્રીઓ સદીઓથી સંઘર્ષ કરી રહ્યા છે. સ્ત્રોતો આ બંને બાબતોને એટલે કે દેવી યોજના અને માનવ જવાબદારી બંનેને એકસાથે સત્ય તરીકે રજૂ કરે છે. એક સ્ત્રોતમાં આ તણાવ સ્પષ્ટપણે દેખાય છે. તે કહે છે કે ઈસુને ઈશ્વરની નિશ્ચિત યોજના અને પૂર્વજ્ઞાન મુજબ સોંપવામાં આવ્યા હતા. હા. પણ સાથે જ એવું પણ કહે છે કે તમે દુષ્ટોના હાથે તેમને વધસ્તંભે ચડાવીને મારી નાખ્યા. એક મિનિટ, આ દૈવી સાર્વભૌમત્વ અને માનવ જવાબદારી જેવા શબ્દો થોડા ભારે લાગે છે. હા, હું સમજુ છું. શું આપણે તેને સરળ શબ્દોમાં સમજી શકીએ? શું તેનો અર્થ એ છે કે બધું જ ઈશ્વરના નિયંત્રણમાં છે, પણ છતાં આપણી પાસે પસંદગી કરવાની શક્તિ છે? બરાબર. આ બંને એકસાથે કેવી રીતે શક્ય છે? ચાલો એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. હા, ચોક્કસ. કલ્પના કરો કે એક મહાન નાટ્યકાર એક નાટક લખી રહ્યો છે. તે જાણે છે કે અંત શું હશે. હા, જાય છે. બિલકુલ. પાત્રો પોતાની પસંદગી માટે જવાબદાર છે, પણ નાટ્યકારનો ઉદ્દેશ્ય પણ પૂરો થાય છે. સ્ત્રોતો કંઈક આવી જ દલીલ કરે છે. ઈશ્વર કોઈને પાપ કરવા મજબૂર નથી કરતા, પણ તેઓ મનુષ્યની પાપી પસંદગીઓનો પણ પોતાની મહાન યોજનાને પૂરી કરવા માટે ઉપયોગ કરી શકે છે. ઓકે, એ ઉદાહરણથી થોડું સ્પષ્ટ થયું. તો સ્વતંત્ર ઈચ્છાશક્તિ વાસ્તવિક છે. હા. પણ સ્ત્રોતોમાં એવો પણ ઉલ્લેખ છે કે જે લોકો વારંવાર ઈશ્વરની કૃપાનો અસ્વીકાર કરે છે, તેઓ એક એવી સ્થિતિમાં પહોંચી જાય છે જ્યાં તેઓ પછતાવો કરી શકતા નથી. સાચી વાત છે. ભ્રષ્ટ મનની વાત છે, જ્યાં ઈશ્વર તેમને તેમના હાલ પર છોડી દે છે. શું આનો અર્થ એ છે કે તેમની સ્વતંત્ર ઈચ્છાશક્તિ છીનવાઈ જાય છે? છીનવાઈ જાય છે એના કરતાં કદાચ વધુ સાચો શબ્દ કઠણ થઈ જાય છે. કઠણ થઈ જાય છે. હા. આ કોઈ એક જ વારના ઇનકારનું પરિણામ નથી. આ એક પ્રક્રિયા છે. આને તમે એક એવા રસ્તાની જેમ સમજી શકો છો જેના પર તમે ચાલવાનું શરૂ કરો છો. શરૂઆતમાં પાછા વળવાના ઘણા રસ્તાઓ દેખાય છે. પણ જેમ જેમ તમે સતત ખોટા માર્ગ પર આગળ વધતા જાઓ છો, રસ્તો સાંકડો થતો જાય છે, આસપાસ કાંટા ઉગી નીકળે છે, અને પાછા વળવું લગભગ અશક્ય બની જાય છે. તમે એ રસ્તો પસંદ કર્યો હતો, પણ હવે એ રસ્તો તમને નિયંત્રિત કરી રહ્યો છે. બરાબર. સ્ત્રોતો મુજબ વ્યક્તિ પોતાની સ્વતંત્ર ઈચ્છાનો ઉપયોગ કરીને જ એવી સ્થિતિએ પહોંચે છે જ્યાં તે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા અથવા તો પસ્તાવો કરવાની ઈચ્છા જ ગુમાવી દે છે. જવાબદારી હજુ પણ વ્યક્તિની જ રહે છે. તો ચાલો હું આ બધા ટુકડાઓને જોડવાનો પ્રયત્ન કરું. ચોક્કસ. જો હું બરાબર સમજી હોઉં તો સ્ત્રોતો કહે છે કે ન્યાયનો આધાર પુત્ર સાથેના સંબંધ પર છે. હા. એ સંબંધ શક્ય બને તે માટે ઈશ્વરે મનુષ્ય અવતાર લીધો, જેણે આપણા હૃદયની પરખ કરી. બરાબર. ક્રોસની ઘટના એ યોજનાનો કેન્દ્રબિંદુ હતી, જે ઈશ્વરના પ્રેમને
એવી રીતે પ્રગટ કરે છે કે તે આપણી સ્વતંત્ર ઈચ્છા શક્તિને તેમને પસંદ કરવા માટે પ્રેરણા આપે છે. તો શું અંતિમ પરિણામ એ છે કે ફક્ત તે જ લોકો બચશે જેમની સ્વતંત્ર ઈચ્છા શક્તિ પુત્ર પ્રત્યેના પ્રેમને કારણે તેમની આજ્ઞાનું પાલન કરવાનું પસંદ કરે છે? તમે બિલકુલ સાચો સારાંશ આપ્યો છે. ક્રોસ એ એક એવી વ્યવસ્થા છે જે શંકાઓને દૂર કરે છે અને પ્રેમને એટલી હદે પ્રદર્શિત કરે છે કે વ્યક્તિ ડરથી નહીં પણ કૃતજ્ઞતા અને પ્રેમથી ઈશ્વરને પસંદ કરી શકે. એટલે તે સ્વતંત્ર ઈચ્છા શક્તિને પૂર્ણ કરે છે. હા, કારણ કે તે તેને પસંદગી કરવા માટે સૌથી મોટું અને શ્રેષ્ઠ કારણ પૂરું પાડે છે. અને એટલે જ આ સ્ત્રોતોમાં પુત્રને આટલું કેન્દ્રીય સ્થાન આપવામાં આવ્યું છે. બિલકુલ. તે માત્ર મુક્તિના ઘણા માર્ગોમાંથી એક નથી. એક જગ્યાએ તે પોતે કહે છે, માર્ગ, સત્ય અને જીવન હું જ છું. મારા દ્વારા સિવાય કોઈ પિતા પાસે આવતું નથી. આ એક ખૂબ જ વિશિષ્ટ દાવો છે. ખરેખર. અને બીજા સ્ત્રોતો આ વિચારને બ્રહ્માંડના સ્તરે લઈ જાય છે. કહે છે કે સમગ્ર સૃષ્ટિ, જે દેખાય છે અને જે નથી દેખાતું, તે બધું જ તેમના માટે, તેમના દ્વારા અને તેમનાથી જ બનાવવામાં આવ્યું છે અને ટકી રહ્યું છે. એટલે આ દ્રષ્ટિકોણ મુજબ તે માત્ર ઇતિહાસનો એક ભાગ નથી, પરંતુ સમગ્ર વાસ્તવિકતાનું કેન્દ્ર છે. બરાબર. તો પછી અંતિમ વિભાજન ખૂબ જ સ્પષ્ટ અને સરળ બની જાય છે. હા. તે નિયમોની લાંબી સૂચિ કે કર્મોના જટિલ હિસાબ પર આધારિત નથી. તે એક જ પ્રશ્ન પર આવીને અટકે છે: પુત્ર પ્રત્યે તમારો પ્રતિભાવ શું છે? હા. સ્ત્રોતો મુજબ અંતે બધું એટલું જ સરળ છે. જેઓ પુત્રનું પાલન કરે છે, એટલે કે તેમના પર વિશ્વાસ રાખીને તેમને અનુસરે છે, તેઓ અનંત જીવન પામે છે. અને જેઓ તેમને નકારે છે, તેઓ ઈશ્વરથી સંપૂર્ણ અને કાયમી અલગતાની સ્થિતિમાં જાય છે, જેને સ્ત્રોતોમાં અગ્નિની ખાઈ જેવી રૂપકાત્મક ભાષામાં વર્ણવવામાં આવ્યું છે. અને આ પાલન કોઈ બૌદ્ધિક સંમતિ નથી, બરાબર? ના, બિલકુલ નહીં. તે પ્રેમ અને વિશ્વાસ પર આધારિત સંબંધ છે. જેમ આપણે અગાઉ ચર્ચા કરી, જેઓ ખરેખર ઈશ્વરને પ્રેમ કરે છે, તેઓ જ્યારે ઈશ્વર નબળા અને માનવીય સ્વરૂપમાં આવે છે, ત્યારે પણ તેમને પ્રેમ કરે છે. એટલે આ આજ્ઞાપાલન ભયથી નહીં, પણ પ્રેમ અને કૃતજ્ઞતાથી જન્મે છે. ક્રોસ પરના બલિદાનને જોઈને પ્રેરિત થયેલા પ્રેમ અને કૃતજ્ઞતાથી. ચાલો આખી ચર્ચાનો સારાંશ જોઈએ. આપણે જે સ્ત્રોતોનો અભ્યાસ કર્યો તે મુજબ ન્યાય અને મુક્તિનો અંતિમ આધાર કોઈ નિયમ સંહિતા નથી, પરંતુ ઈશ્વરના પુત્ર સાથેના વ્યક્તિગત સંબંધ પર છે. ન્યાયનો માપદંડ એ છે કે સૃષ્ટિ પુત્રનું સન્માન કરે છે કે નહીં. અને તે સન્માન અને સંબંધ શક્ય બને તે માટે ઈશ્વરે પોતે મનુષ્ય અવતાર લીધો. આ અવતાર બે મુખ્ય હેતુઓ પૂરા પાડે છે. પ્રથમ, તે ઈશ્વરને દૃશ્યમાન અને જાણી શકાય તેવા બનાવે છે, જેથી આપણે તેમને સાચા અર્થમાં પ્રેમ કરી શકીએ. અને બીજું, તે આપણા દરેકના હૃદયની સાચી નિષ્ઠાની કસોટી કરે છે. બરાબર. ક્રોસની ઘટના આ સમગ્ર યોજનાનું કેન્દ્રબિંદુ છે. તે કોઈ આકસ્મિક ઘટના નહોતી, પરંતુ ઈશ્વરના પ્રેમ અને ન્યાયનું એક પૂર્વ આયોજિત પ્રદર્શન હતું. હા. અને તે પ્રેમની એવી ચરમસીમા છે જે આપણી સ્વતંત્ર ઈચ્છાશક્તિને ડર કે શંકા વિના પૂરા હૃદયથી ઈશ્વરને પસંદ કરવા માટે સક્ષમ બનાવે છે. અને આખરે એ પસંદગી જ અનંત જીવનનો આધાર બને છે. ઈશ્વર દરેકને કૃપા અને તક આપે છે, પરંતુ કોઈને સ્વીકારવા માટે દબાણ કરતા નથી. જેઓ સતત તે કૃપાને નકારે છે, તેઓ પોતાની પસંદગીથી જ ઈશ્વરથી અલગ થઈ જાય છે. અંતે આ ધર્મશાસ્ત્ર મુજબ સમગ્ર સૃષ્ટિ પુત્રની આસપાસ કેન્દ્રિત છે અને તેમની સાથેનો સંબંધ જ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત નક્કી કરે છે. આ બધી ચર્ચા પછી એક વિચાર શ્રોતાઓ માટે છોડી જઈએ. સ્ત્રોતો એવી દલીલ કરે છે કે સૃષ્ટિની વર્તમાન રચનામાં ઈશ્વરનું મનુષ્ય બનવું એ જ એકમાત્ર રસ્તો હતો, જેનાથી સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવતા જીવો ઈશ્વરને સાચા અર્થમાં જાણી શકે અને પ્રેમ કરી શકે. આના પરથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. બરાબર. જો ઈશ્વર માટે પોતાને પ્રગટ કરવાનો આ સૌથી નિર્ણાયક માર્ગ હતો, તો તે ધર્મશાસ્ત્રની બહાર પણ પ્રેમ અને જ્ઞાનના સ્વરૂપ વિશે શું સૂચવે છે? એટલે કે શું કોઈ પણ વિચાર, સત્ય કે વ્યક્તિને સાચા અર્થમાં સમજવા માટે હંમેશા કોઈક પ્રકારના અવતાર કે સૈયારા અનુભવની જરૂર પડે છે? શું આપણે કોઈ વ્યક્તિ કે વિચારને ત્યાં સુધી ખરેખર જાણી શકીએ છીએ જ્યાં સુધી તે આપણી દુનિયામાં, આપણી પરિસ્થિતિમાં દેહ ધારણ ન કરે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.